કડાવ વિસ્તારમાં શીતળા માતા મંદિર સામે રહેતા અને સામાજિક સેવાઓમાં પ્રવૃત્ત રહેતા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિદ્યાબેન પાસે બે ગઠિયાઓ બાઇક ઉપર આવ્યા અને કિશન મહારાજનું મકાન ક્યાં તેવી પૃચ્છા કરી હતી। જ્યારે વિદ્યાબેન એ કિશન મહારાજને નથી ઓળખતા તેવું કહ્યું તો ગઠિયાઓએ જણાવ્યું કે અમારે મંદિરમાં દાન આપવું છે। વિદ્યાબેને સામેનું મંદિર બતાવ્યું, ત્યાં પણ આપી શકાય, જેથી ગઠિયાઓએ વિદ્યાબેનને કહ્યું કે તમે પણ સાથે આવો। મંદિરમાં જઈ પૂજારી સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને વિદ્યાબેનને કહ્યું કે તમારા ઘરે જઈને બેસીએ એમ કરી તેમના ઘરે ગયા અને નોટોના બંડલ બતાવ્યા હતા। આ પૈસા દાનમાં આપવાના છે તેવી વાતોમાં ફોસલાવ્યા હતા। ત્યારબાદ પૈસાને પવિત્ર માટે નોટોના બંડલને સોનું અડકાડવું પડશે તેમ કહી પહેલાં કાનની બુટ્ટીઓ કઢાવી, પછી હજુ સોનું જોઈશે તેમ કહી સોનાની ચેન કઢાવી, પછી વીંટી કઢાવી, એમ કરીને સોનાના દાગીના નોટોના બંડલ સાથે એક કપડામાં વીંટાળીને વાતોમાં ફોસલાવી તરકીબથી દાગીના અને નોટોવાળું કપડું પોતાની પાસે રાખી અન્ય ખાલી બાંધેલું કપડું ત્યાં રાખ્યું અને પ્રસાદ લઈને આવું છું તેમ કહી ગઠિયાઓ નીકળી ગયા હતા। તે બાદ તુરંત વિદ્યાબેનને શંકા જતાં બૂમાબૂમ કરી અને ત્યાં પડેલું કપડું ખોલીને જોયું તો તેમાં દાગીના પણ નહોતા અને રૂપિયા પણ નહોતા। હું સવારે મારા ઘરના ઓટલા પર બેઠી હતી, ત્યાં એક બાઇક પર બે ભાઈઓ આવ્યા અને મને કે અહીંયા કિશન મહારાજ કોણ છે? તો મેં કીધું કિશન મહારાજ તો અહીં કોઈ નથી, કદાચ રાવળે પટેલ ફળિયામાં રહે છે એ હોય કિશન મહારાજ એમ કે ના મારે દાન આપવું છે, તો દાન આપવું છે એટલે એમ કે કયા મંદિર આપીએ? તો મેં કીધું આ સામે જ મંદિર છે ત્યાં આપો, હમણાં જ જીર્ણોદ્વાર કરાયું છે એક ભાઈએ, તો તમે ત્યાં આપી દો। તો મને ચાલો તમે સાથે ચાલો, તો હું મહારાજ પાસે લઈને ગઈ। તો એને પહેલા તો મહારાજને બધી પૂછપરછ કરી, પછી મને એમ કે તમારે લો મહારાજ 500 ની નોટ દક્ષિણા તમને આપું। તો મહારાજને 500 નોટની દક્ષિણા આપીને મને મહારાજને કે બહાર બેસો। પછી મને બે હાથમાં 50 કેટલા પૈસા હતા તો મને ખબર નથી, પણ બહુ બધી નોટ હતી 500 ની, મને પકડાય બે હાથમાં। અને પછી મેં કીધું કે આ એક ગड्डी મહારાજને આપી દો, મહારાજ એમની રીતે જે કરાવવું હોય તો કરાવશે, આ બીજામાં તમે મને કહો છો ભંડારો કરાવવાનો તો એમાંથી ભંડારો કરાવી દઈશ। ત્યારે એમ કે ના મહારાજને તો નથી આપવા, એમ કે ચાલો ને તમારા ઘરે મૂકી દઈએ। એમ કીધું મારા ઘરે શું કામ, મહારાજને જ આપી દો ને। તો એને મારા માથા પર હાથ મૂક્યો એકદમ, ને પછી મને કશી ખબર જ નથી પડી, ને પછી હું એની સાથે ચાલીને મારા ઘરે આવીને મને એમ કે એને સોનું પૈસા ને સોનું અડાડો તો જ પવિત્ર થાય પૈસા। તો મેં કીધું સારું। તો મેં મારા કાનમાં પહેરેલા હતા ને બુટ્ટા એની જોડે જ અડાડી, તો કે ના બેન કાઢીને અડાવો તો વધારે સારું એમ। મેં કીધું સારું કાઢીને એક કાનનું કાઢી, તો કે ના બીજા કાનનું પણ સાથે મૂકો એમ। તો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું। પછી મને કે આ ગड्डी પર શું છે સોનું મૂકો? તો મેં મારા કબાટમાંથી ખોટું મંગળસૂત્ર કાઢી નાખ્યું એને। તો એમ કે આ તો ખોટું છે, આ ના ચાલે બેન, એમ કે સોનું જ અડાવવું પડે। તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી, ચેન કાઢીને આપી દીધી। તો ચેન પણ એ રૂપિયામાં બાળીને મારા કપડા હતા ને કપડામાં નાખી, ચેન વાળી ગड्डी અને પેલી બી ગड्डी। અને પછી મને કે આ વીંટીઓ નગવાળી છે કેવી છે, લાવો એ મને બતાવો। તો એ બધું બતાવીને મને કે સારું હું પ્રસાદ લઈને આવું છું, મંદિરમાં પ્રસાદ ચડાવવાનો છે ને, તો પ્રસાદ લઈને આવું છું। ને એની 2 જ મિનિટમાં મને એકદમ સ્ટ્રાઇક થઈ ગયો। મેં કીધું આ તો ફ્રોડ છે। એટલે મારા મિસ્ટર બહાર બેઠા હતા, એમને જઈને મેં કહ્યું કે આ તો ફ્રોડ છે, પકડો। એટલામાં તો પેલા બાઇક લઈને ફરાર થઈ ગયા। પછી મેં પેલા એમને પૈસા મૂક્યા હતા કપડામાં, એ બધા ખંખેરીને જોયા, પણ તેમાં પૈસા ના મળ્યા ને મારી રકમો પણ ના મળી, કશું જ નહીં। શું લઈ ગયા લોકો? મારી ચેન, 2 વીંટી અને કાનના બુટ્ટા ને શેર। બરોબર, બોલ। શું